ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું શેઠા સંદીપ. ફર્સ્ટ વિડીયોની અંદર આપણે 50 સુધીના સોલિડ સ્ટેટના જીનીટના એક્ઝામ્પલ જોયા હતા વિથ સોલ્યુશન. હવે આપણે જોઈશું 51 નંબરથી આગળના એમસીક્યુ જેની પ્રેક્ટિસ આપણે વધારે ને વધારે આજે કરવાની છે. એટલીસ્ટ 20 થી 25 એમસીક્યુ જો હજી વધારે આપણે સોલ્વ કરી કાઢીએ તો આપણું ફ્રાઈડેનું પેપર સુપર જઈ શકે છે. વાત ફટાફટ આગળ જોઈએ આપણે 51 નંબરના એમસીક્યુ સુધી. તો એમસીક્યુ કઈ રીતે ગણવાના છે, ઘણાને હજી આમાં પ્રોબ્લેમ થાય છે. ભાઈ 51 નંબરનો પ્રશ્ન વાંચો, જો હું કઈ રીતે સોલ્વ કરું છું કે સંયોજન xy નું સ્ફટિકીકરણ BCC માં થાય છે. મારી પાસે સંયોજન xy છે જેનું સંયોજનનું સ્ફટિકીકરણ શેમાં થઈ રહ્યું છે? BCC માં થઈ રહ્યું છે, જેમાં એક કોષની લંબાઈ આપી છે a બરાબર 480 પિકોમીટર. આગળ જુઓ, એમાં કીધું છે કે y માઈનસ ની ત્રિજ્યા અરાઉન્ડ 225 પિકોમીટર હોય તો x માઈનસ ની કેટલી? એકદમ સહેલું છે. નોટ ડાઉન કરેલા મુદ્દા હું ખાલી વાંચે એના પછી જ કાઢ્યા, મેં બહારથી તો લાવ્યો નથી. હવે BCC નું સ્ટ્રક્ચર છે તો શું થાય કે વચ્ચે આખી આમ સેન્ટરમાં ચાલે. તમારું જે બોક્સ હોય ને એ બોક્સના ભાગોમાં જે વચ્ચેનો ભાગ છે કે આ પાછળનો ભાગ અને એના આગળનો ભાગ આ રીતના ચાલશે. તો આની ત્રિજ્યા એક લેવાય, આની એક ત્રિજ્યા લેવાય, વચ્ચે રહેલા ગોળાની એક ત્રિજ્યા લેવાય. ટોટલ 4 ત્રિજ્યામાં ભાગ ડિવાઈડ થાય છે. તો આના પરથી આપણે સૂત્ર તારવાનું છે. આ જે વિકર્ણ છે ને એ વિકર્ણ પરથી સૂત્ર તારવણી કરશું મિત્રો. તો વિકર્ણ પરથી સૂત્રની તારવણી કેમ થાય, કઈ રચના માટે સૂત્ર બનાવાય એની તમને થોડી માહિતી આપી દઉં. અત્યારે દાખલો બહુ સિમ્પલ છે. દાખલા સિમ્પલ એટલા માટે છે કે અહીંયા તમને કહી દીધેલું છે રચના કઈ છે. BCC ની રચના માટે તમે જાણો છો કે સૂત્ર પેકિંગ ક્ષમતામાં જે તાર્યા હતા એ જ સૂત્રનો ઉપયોગ અહીંયા આપણે કરવાના છીએ. પણ સૌપ્રથમ તમને એક વસ્તુ જે સમજાવવાની છે એનો અંતસ્થ વિકર્ણ. આગળ સૂત્ર ભણી ગયા છો તમે. અંતસ્થ વિકર્ણ પેકિંગ ક્ષમતામાં કેટલો થાય? √3a થાય. વચ્ચેનો ડાયાગોનલ એનો બોક્સનો વચ્ચેનો ડાયાગોનલ કેટલો થાય? √3a. આ તો ઈઝી છે, પણ BCC સ્ટ્રક્ચર માટે અંતસ્થ વિકર્ણ એટલે શું? તે 2 ટાઈમ એની ધ્વનાયનની ત્રિજ્યા ઋણાયનની ત્રિજ્યા. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે BCC ના દાખલા ગણતી વખતે કે જ્યારે તમને ધ્વનાયનની ત્રિજ્યા આપી હોય અને ઋણાયનની શોધવાની કે ધારની લંબાઈ એ પણ આપેલી છે. આ સૂત્ર કેમ તરવાય એ ઓલા વચ્ચેના 4 ગોળા હતા ને એના દર આવે. તમારે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે કે 2 ટાઈમ r પ્લસ માઈનસ r બરાબર √3a. શું આપેલું નથી ચલો ચેક કરીએ. પહેલા તો ધ્વનાયન ઋણાયનની ત્રિજ્યા વાળો આ સાઈડ રાખીએ, સામેની સાઈડમાં જાય √3a/2. √3 ના √3 એ કેટલા આપ્યો છે? 480 ડિવાઇડેડ બાય કેટલા થશે? 2. ધ્વનાયનની ત્રિજ્યા પ્લસ ઋણાયનની ત્રિજ્યા. હવે આનું સાદુરૂપ આપો એ પહેલા એક વસ્તુ યાદ રાખજો કે આ જે આખો પોઈન્ટ છે એમાં તમને એક આપેલી છે કઈ રીતે કે ઋણાયનની ત્રિજ્યા. તો આનું સાદુરૂપ આપો એટલે કોણ વચ્ચે? ધ્વનાયન. ધ્વનાયન વધે એટલે સામે શું થાય? √3/2 મલ્ટીપ્લાય બાય 480. એક પદ આ જે આમ સામે ગયું એ કેટલું જશે? 225. તો આમ ધ્વનાયનની ત્રિજ્યા તમને અરાઉન્ડ 190.68 પિકોમીટર મળશે. અને જે ઓપ્શન ચકાસશો તો તમને પહેલો ઓપ્શન એ માં જ મળી રહેશે. કયું શું? xy નું સંયોજન આપ્યું હતું જે BCC સ્ટ્રક્ચર, ધારની લંબાઈ a આપી હતી, y એટલે ઋણાયન, x પ્લસ ધનાયન તરીકે સોરી x તમને ત્યાં કયો આપ્યો છે? ધ્વનાયન. આ ધ્વનાયનની ત્રિજ્યા તમારે શોધવાની હતી, રાઈટ? તો આપણે ધ્વનાયન ઋણાયનનું સૂત્ર મૂક્યું. કોની માટે? BCC માટે આ બનશે 2 ટાઈમ r પ્લસ r માઈનસ √3a/2, રાઈટ? આ સૂત્ર આપણું પહેલું જ છે. √3a/4 નહોતો લખતા, ઈ 4 માંથી 2 આ રહ્યા અને બીજા બાકીના બે ક્યાં ગયા? ઈ 2r માં ગયા. આ 2r રહ્યા a. એટલે સૂત્ર એના પરથી જ આવેલું છે, પણ આપણે આ યાદ રાખશું. ધ્વનાયન ઋણાયનના દાખલા આવે ત્યારે બાકી તો બધી વસ્તુ મૂકશો એટલે આન્સર તમને મળી જશે. નોટ ડાઉન કરી લો. ત્યારબાદ 52 નંબરનો પ્રશ્ન શું કહે છે? હેક્સાગોનલ પ્રિમિટિવ એકમ કોષમાં કયા? હેક્સાગોનલ પ્રિમિટિવ કોષ એટલે તમને HCP ની વાત કરે છે કે HCP ના એકમ કોષની અંદર શું કીધું છે? ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા જણાવો. કોઈ વાંધો નહીં, ઈઝી છે. ક્વેશ્ચન નંબર 52. HCP માં કુલ પરમાણુ કેટલા હોય? 6. જેટલા પરમાણુ હોય એટલા જ કોણ હોય? અષ્ટફલકીય છિદ્રો એટલે કે n બરાબર કેટલા લઈ લેવાના? 6. અને ચતુષ્ફલકીય છિદ્રો કેટલા થાય? ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બરાબર 2 ટાઈમ n એટલે 2 * 6 that means 12. આન્સર આવી ગયો 6 અને 12. ઓપ્શન ચકાસો મિત્રો. તો પહેલા માંગ્યા હતા ચતુષ્ફલકીય તો 12 આવશે ને પછી 6 આવશે. એવો ઓપ્શન કયો છે? C, રાઈટ? તમારો રાઈટ આન્સર આવશે C. ત્યારબાદ 53 નંબરનો MCQ જોશું.
તો 53 નંબરનો એમસીક્યુ એવું કહે છે કે તમારી પાસે એક આંતરધાત્વીય સંયોજન છે. કયું છે? લિથિયમ સિલ્વર. હવે આ આંતરધાત્વીય છે, ક્યુબિકમાં છે અને ક્યુબિક લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે, જેમાં લિથિયમ અને સિલ્વરનો બંનેનો સવર્ગાંક, લિથિયમ અને સિલ્વર આ બંનેના સવર્ગાંક આપેલા છે. લિથિયમ ધાતુ અને સિલ્વર ધાતુ બંનેના સવર્ગાંક 8 છે. હવે યાદ આવશે મિત્રો, આપણે વાત કરી હતી સીઝિયમ ક્લોરાઇડ ની, સીઝિયમ પ્લસ Cl માઈનસ બંનેમાં જેના સવર્ગાંક હતા 8 8, એટલે આના 8 8 હોય તો આના પણ 8 8 છે. આની રચના BCC હોય તો આની રચના પણ BCC બને છે. આનો આન્સર 53 માં આવશે B, બોડી સેન્ટર ઘનવાળો BCC. શા માટે? લિથિયમ અને સિલ્વરનો સવર્ગાંક તમને બંને પરમાણુ માટે આપ્યો છે 8 અને મેં તમને કોષ્ટકમાં સીઝિયમ ક્લોરાઇડ ઓલરેડી લખાયેલો છે, જેમાં બંનેનો સવર્ગાંક 8 8 થાય જ છે. તો આનો 8 8 થતો હોય અને એની રચના જો BCC હોય તો આનો પણ સવર્ગાંક 8 જ છે, તો એની રચના પણ BCC જ થાય. કોષ્ટક યાદ રાખો તો ઘણું ખરું યાદ રહી જશે. ત્યારબાદ 54 નંબરનો જુઓ, ઓલરેડી આવી ગયો છે કે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચનામાં સ્ફટિકીકરણ પામતી ધાતુનો સવર્ગાંક કેટલો હોય? ભાઈ HCP સવર્ગાંક કેટલો હોય? 12. જ્યાં જ્યાં HCP ની રચના આવે ત્યાં સવર્ગાંક 12 હોય, કારણ કે વચ્ચેના સ્ટ્રક્ચરમાં 6 હોય, ઉપર 3 નીચે 3, ટોટલ થઈ ગયા 12. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો 55 નંબરનો પ્રશ્ન, આજે 53 માં સોલ્વ કર્યો તો હમણે એ જેવો જ છે. 55 નંબરનો પ્રશ્નમાં જો વાંચો શું આપ્યું છે? સીઝિયમ ક્લોરાઇડ અને KCl NaCl MgF2 આ ચાર ઓપ્શન આપ્યા છે, પણ રચનામાં વાંચો 8:8. પ્રશ્ન શું કહે છે? 8:8 પ્રકારનું પેકિંગ કોનામાં જોવા મળે? ભાઈ સવર્ગાંક 8:8 વાળું કયું હોય? સીઝિયમ ક્લોરાઇડ BCC વાળું. ઓપ્શન A દેખાય છે રાઈટ આન્સર. રાઈટ? તો આ રીતે તમને જો બધી માહિતી યાદ હોય તો ફટાફટ આન્સર આપી શકો છો. તો ક્વેશ્ચન નંબર 55 કે જેમાં 8:8 આપ્યું છે, આવો સવર્ગાંક વાળું બંધારણ સીઝિયમ ક્લોરાઇડ માં જોવા મળે. હમણાં જોયું આપણે બીજાના સમજાવતા ત્યાં. ત્યારબાદ 56 નંબરનો એમસીક્યુ જો મિત્રો કે હીરામાં, હીરો હોય ડાયમંડ, એમાં કાર્બન પરમાણુ હોય. રાઈટ? રાઈટ, સાચી વાત છે. તો કાર્બન પરમાણુનું તમને બંધારણ આપી દીધું છે FCC, અને એમ પણ કીધું છે કે આનું સંકરણ sp3 હોય અને એ પણ પાછું છિદ્રોમાં જાય તો કેટલો ભાગ એ કાર્બનના પરમાણુ વડે રોકાયેલો હશે? પહેલી વસ્તુ એ કાર્બન પરમાણુ FCC માં છે અને FCC માં કાર્બન પરમાણુ હોય તો એના અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય છે? અષ્ટફલકીય છિદ્રો યા રચનાના પરમાણુ બરાબર થાય. આના 4 તો આના પણ 4, તો સમ ચતુષ્ફલકીય રચના જે બનશે એની અંદર છિદ્રોની સંખ્યા કેટલી થશે? 2 × 4, ધેટ મીન્સ 8. પણ આપણી પાસે પરમાણુ કેટલા છે મિત્રો? 4 જ છે. તો 4 છિદ્રોમાં ગોઠવાઈ જાય તો 4 બાકી રહે ને. તો શોર્ટમાં કહું તો 150% ભાગ કાર્બન પરમાણુ દ્વારા રોકાઈ જાય છે. કેમ? કે ટોટલ 8 થાય છે છિદ્રો સમચતુષ્ફલકીયના, એમાં ગોઠવાય છે 4 માં પરમાણુ કાર્બનના. તો 4 વધ્યા તો પૂરેપૂરા તો થતા નથી, અડધા થાય છે, અડધાને કહેવાય 50%. તો આન્સર 56. નોટ ડાઉન કરી લેજો મિત્રો. રાઈટ? એક ક્વેશ્ચન જોવાઈ જાય પછી આપણે 57 નંબરનો પ્રશ્ન જોશું. 57 નંબરના પ્રશ્નમાં એક શોર્ટ એમસીક્યુ આપેલો છે દાખલા સ્વરૂપે. શું કહે છે જુઓ તો. 57 નંબરનો પ્રશ્ન એવું કહે છે કે FCC રચના ધરાવતા, કઈ રચના? FCC ફલક કેન્દ્રિત રચના ધરાવતા એકમ કોષની ધારની લંબાઈ આપેલી છે. 57 નંબરનો પ્રશ્નમાં FCC ની રચના છે એ બરાબર ધારની લંબાઈ આપેલી છે 508 પિકોમીટર. કેટાયન, કેટાયન એટલે એનો કયો આયન? ધન આયન. કેટાયન ની ત્રિજ્યા કેટલી આપી છે મિત્રો? 110 પિકોમીટર. તો એનાયન ની ત્રિજ્યા શોધો. એનાયન એટલે ઋણ આયન ની ત્રિજ્યા તમારે શોધવાની છે. મિત્રો મેં આગળ તમને એક સૂત્ર લખાવ્યું હતું, યાદ આવે તો BCC માટે. BCC માટે આવું લખાવ્યું હતું 2 × r + r - બરાબર √3a. યાદ છે? એ જ રીતે આ કઈ સ્ટ્રક્ચર છે? FCC માટે. તો નોટ ડાઉન કરી લેજો. આ સૂત્રો આગળ જે ચાલે એના પરથી દીધા છે આપણે. તો આ સૂત્ર આ રીતના બનશે 2 × r + r - બરાબર a/2. સૂત્ર શું બનશે? સોરી, a ખાલી એ જ રહેશે ને, આ 2 આ નીચે જશે એટલે આ થઈ ગયું તમારું FCC માટેનું સૂત્ર. સૂત્ર નોટ ડાઉન કરી લો પહેલા. ક્લિયર? સૂત્ર FCC માટે કેવું રહેશે આપણી માટે અત્યારે? આ તો 2 × r પ્લસ એટલે કે એનું કેટાયન, r માઈનસ એટલે એનાયન બરાબર a. કેટલો આપ્યો છે? 508 પિકોમીટર. ચલો
ધન આયન પ્લસ ઋણ આયન બરાબર 508/2. ત્યારબાદ તમને કયા આયન ત્રિજ્યા આપી છે? કેટાયન. તો n આયન બરાબર શું થાય? 508 ડિવાઇડેડ બાય 2. આ સામેની સાઈડમાં જાય તો -110. આનું સાદું રૂપ આપશો એટલે તમને અરાઉન્ડ 144 પિકોમીટર મળશે. આ એનો આન્સર થઈ ગયો. નોટ ડાઉન કરી લેજો. ખાસ યાદ રાખજો આ મેન વસ્તુ કે જ્યારે પણ ધારની લંબાઈ આપેલી હોય અને ધન આયન અને ઋણ આયનમાંથી કોઈ એક ત્રિજ્યા શોધવાની કહે તો બીસીસી માટે આ સૂત્ર, એફસીસી માટે આ સૂત્ર રહેશે. જે આપણે આગળ પેકિંગ ક્ષમતા ભણ્યા ને એમાંથી જ તારવેલું છે. નોટ ડાઉન કરી લો. રાઈટ. આગળ જઈએ તો 58 નંબરમાં શું કહે છે? તમારે સાચું કે ખોટું કંઈક વિધાન આપેલું છે શોધવાનું. 58 નંબરનો પ્રશ્ન એવું કહે છે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? હવે સાચું નથી તમને કેમ ખબર પડે? કે જો તમે થિયરી અને સૂત્રો અને કોષ્ટક ને જીનીટના કન્સેપ્ટ સમજેલા હોય તો તમે કહી શકો કે કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે. તો પહેલો પ્રશ્ન ઓપ્શન એ જુઓ. 7 સ્ફટિકોની પ્રણાલી હોય છે. વાત સાચી, આપણી મૂળભૂત પ્રણાલી 7 જ છે. ત્યાં 14 પ્રકારની બ્રેવિસ લેટાઇસ હોય છે. એ વાત પણ સાચી કે 7 પ્રકારની સ્ફટિક પ્રણાલીને આપણે કુલ 14 પ્રકારે ગોઠવી શકીએ છીએ. આપણે થિયરીમાં ભણી ગયા. ત્યારબાદ એક પ્રિમિટિવ અને બે નોન પ્રિમિટિવ ઘન એકમ કોષો હોય છે. એ પણ વાત સાચી. એક પ્રિમિટિવ કોષ કે જેને કહેવાય સાદો એકમ કોષ અને બે નોન પ્રિમિટિવ કોષ તરીકે આપણે લીધેલા હતા. રાઈટ. આગળ ડી બોડી સેન્ટર એકમ કોષમાં ખૂણા પર રહેલા બિંદુ અને સપાટીના કેન્દ્રમાં પણ હોય છે. યાદ રાખજો મિત્રો, બીસીસી માં માત્ર ખૂણાઓ પર અને મધ્યના કેન્દ્રમાં હોય. ક્યાં હોય? મધ્યના કેન્દ્રમાં. ખૂણાઓ પર એક અને મધ્યના કેન્દ્રમાં કુલ 2 પરમાણુ તમને બીસીસી માં જોવા મળશે. નહીં કે એની સપાટી પર. સપાટી પર તો ફલક કેન્દ્રિતમાં હોય. આ સપાટીમાં ક્યાં આવે? ફલક કેન્દ્રિતમાં આવે. એટલે ફલક કેન્દ્રિત અહીંયા છે નહીં. એટલે આ ડી ઓપ્શન ખોટો પડશે કારણ કે એને બીસીસી માટે એવું લખ્યું છે. રાઈટ. તો 58 નંબરનો આન્સર આવશે ડી, ખોટો છે. 59 સામાન્ય સ્પિનલમાં. હવે સ્પિનલ નોન સ્પિનલ તમને સમજાવવાનું બાકી છે, છતાં પણ તમને કહી દો કે જે સ્પિનલના બંધારણ હોય છે એના ચતુષ્ફલકીય છિદ્રો ક્લોઝ પેક રચનામાં નીચેનામાંથી કોના દ્વારા ભરાયેલા હોય છે? તો હંમેશા યાદ રાખજો કે તેઓ હંમેશા ડાય પોઝિટિવ આયન હોય. ડાય પોઝિટિવ મતલબ દ્વિસંયોજક હોય ને. કેલ્શિયમ +2, મેગ્નેશિયમ +2, Zn+2 એવા આયનો દ્વારા જ સ્પિનલના છિદ્રો ભરાયેલા હોય છે. સ્પિનલ એક પ્રકારનું બંધારણ છે, બરોબર, જે આપણે ચલાવવાનું બાકી છે. છતાં પણ એમાં આન્સર તમે પૂછે કે એના છિદ્રોમાં કોણ ગોઠવાયેલો હોય તો દ્વિસંયોજક આયન ધન આયન ગોઠવાયેલો હોય છે. આગળ જોઈએ 60 નંબર. 60 નંબરનો પ્રશ્ન એવું કહે છે કે સીસીપી અને એચસીપી આ બંને રચનામાં સમાન પ્રકારના ગોઠવણી પામેલા હોય તો શું થાય? એ સીસીપી કરતા એચસીપી ની ઘનતા વધુ હશે. વિચાર કરો, બેની રચના સમાન છે, પરમાણુની સંખ્યા અલગ છે, નો ડાઉટ. તો સીસીપી કરતા એચસીપી ની ઘનતા વધારે ન હોઈ શકે. રાઈટ. બીજો, સીસીપી કરતા એચસીપી ની ઘનતા ઓછી હોય. પોઈન્ટ ઉપરનો અને નીચેનો બે કેવો છે? વિરુદ્ધ. ત્રીજો પોઈન્ટ વાંચો. સીસીપી એ એચસીપી ની ઘનતાને સમાન રહેશે. હવે આને એવું કીધું છે બંનેમાં અલગ રીતે સમાન પ્રકારના પરમાણુ ગોઠવાયેલા છે. બંનેમાં અલગ છે પણ પરમાણુની સંખ્યા સમાન છે માટે ઘનતા સમાન રહેશે મિત્રો. એટલે આઈ થિંક આન્સર સી આવશે. કારણ કે એને એવું કીધું છે ભલે એચસીપી સીસીપી ની રચના અલગ અલગ હોય કે સમાન હોય પણ એમાં રહેલા પરમાણુની સંખ્યા સમાન છે. હવે પરમાણુ સમાન થઈ જાય તો દળ ભાગ્યા કદ કરો એટલે બંને સમાન જ થાય. એટલે આન્સર સી આવશે. બંનેની ઘનતા સમાન રહેશે. તો આપણે ડી ઓપ્શન જોવાની જરૂર રહેતી નથી. 61 નંબરનો પ્રશ્ન છે. આમાં આન્સર આવશે સી. ત્યારબાદ 61 નંબરનો પ્રશ્ન જોઈએ તો 61 નંબરના પ્રશ્નની અંદર આઈ થિંક દાખલો છે. એ દાખલાને કઈ રીતે ગણવાનો એ માટે જો અંદર શું આપેલું ડેટા છે? એક તત્વ છે. એ તત્વનો પરમાણ્વીય ભાર આપ્યો છે 100 ગ્રામ પ્રતિ મોલ. રચના છે બીસીસી. બીસીસી માટે પરમાણુ Z ની સંખ્યા થાય 2. આગળ એકમ કોષની ધારની લંબાઈ આપી છે એ બરાબર 400 પિકોમીટર. તો તત્વની ઘનતા કેટલી હશે? સિમ્પલ સાદું છે. ઘનતાનું સૂત્ર મૂકો Z * m a³ * na. ભાઈ Z કેટલા લેવાના? બીસીસી માટે 2. 100 એનું દળ આપેલું છે. a³ એટલે 400 × 10⁻⁻⁰ કેમ કે પિકોમીટર ને લાવો પહેલા મીટરમાં અને ત્યાંથી જ કન્વર્ટ થઈ જાય સેન્ટીમીટરમાં, બરોબર. ગુણ્યા એવોગાડ્રો નંબર 6.022 × 10⁻23. હવે આ d બરાબર આનું સાદું રૂપ આપશો તો સાદું રૂપ આપતા તમને જવાબ મળશે 5.188 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તમારે કરવાનું શું? આ બે ગુણના પેલો થઈ જાય કેટલા?
200 6.022 ને લઈ લેવાના 6 400 છે તો આમાંથી બે ઘાત અહીંયા આપી દો એટલે કેટલા થઈ જાય -8 એનો ક્યુબ થાય એટલે 24 24 માંથી 23 જાય એટલે વધે કેટલા -1 તો એ ઉપર જાય તો શું થઈ જાય જી 10 એટલે 10 ઉપર છે હવે 4 નો ક્યુબ ગણવાનો તમારે 4 * 4 * 4 * 4 કરશો તો બે વડે કેન્સલ થઈ જશે રાઈટ અને અંતમાં સાદુરૂપ આપતા તમને d બરાબર મળશે 5.188 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ નોટ ડાઉન કરી લેજો ક્લિયર જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું ઝડપથી તમે કેલ્ક્યુલેશન પણ કરી શકશો મોટા ભાગે રાઉન્ડ ફિગરમાં લઈ લઈને ગણતરી કરવા જ લાગવાની ઓલમોસ્ટ તમારા 4 ઓપ્શનમાંથી એક ઓપ્શનની નજીકનો આન્સર તમારે આવી જશે આગળ વાત કરીએ તો 62 નંબરનો પ્રશ્ન શું કહે છે કે નીચેનામાંથી કયો સ્ફટિક પ્રણાલીનો પ્રકાર દર્શાવતો નથી મિત્રો 4 આપ્યા છે આપણી કુલ પ્રણાલી કેટલી હતી 7 સાતે 7 ના નામ સાતે 7 ના આકાર સાતે 7 ની એબીસી ની લંબાઈ સાતે 7 ના આલ્ફા બીટા ગેમા ના એંગલો તમને યાદ હોવા જોઈએ અને સાતે 7 સ્ફટિક પ્રણાલીના ઉદાહરણ પણ યાદ તમને હોવા જોઈએ બરોબર તો જ તમે આ પ્રકારના એમસીક્યુ નો આન્સર તમે આપી શકો ને એ માટે આપણે 7 સ્ફટિકોની પ્રણાલીનું કોષ્ટક ભણાયેલું છે યાદ હોય તો રાઈટ તો એ મુજબ ટ્રાઇક્લિનિક આપણી 7 સ્ફટિકોની પ્રણાલીમાં એક પ્રણાલી છે મોનોક્લિનિક પણ છે મોનોક્લિનિક પછી બીજો આપ્યો છે રોમ્બોહેડ્રલ એ પણ છે અને ડી આઇસોટ્રોપિકલ આવો કોઈ પદાર્થ આપણે સ્ફટિકની પ્રણાલીમાં ભણ્યા નથી આન્સર ડી એ રોંગ છે રાઈટ ત્યારબાદ 63 માં જઈએ 62 માં આવશે ડી 63 તરફ જઈએ તો NaCl ના સ્ફટિકમાં સોડિયમ આયનની આસપાસ કેટલા Cl હોય ભાઈ NaCl ની રચના આપણે જાણીએ છીએ NaCl ની રચનામાં FCC રચના આવે જેનો સવર્ગાંક થાય 6 તો Na નો પણ 6 Cl નો પણ 6 તો પ્રત્યેક સોડિયમ પરમાણુની આસપાસ ક્લોરીનના 6 પરમાણુ ગોઠવાયેલા હોય છે 6 આયનો ગોઠવાયેલા હશે તો આન્સર આવશે 6 ઓપ્શન સી 64 નંબરનો પ્રશ્ન શું કહે છે કે સીસીપી ની ગોઠવણીમાં ક્લોઝ પેક પરમાણુ અને ચતુષ્ફલકીય છિદ્રોનો ગુણોત્તર શોધો 64 એવું કહે છે કે સીસીપી અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યાનો ગુણોત્તર લો ભાઈ સીસીપી ની રચનામાં પરમાણુની સંખ્યા કેટલી હોય 4 રાઈટ અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય 2 ટાઈમ n એટલે કેટલા 4 થાય તો 2 * 4 4 4 કેન્સલ 1/2 એટલે 1/2 નો ગુણોત્તર મળે જો તમને 64 નંબરના પ્રશ્નમાં આપેલો છે કે ક્લોઝ પેક પરમાણુ અને ચતુષ્ફલકીય છિદ્રોનો ગુણોત્તર 1/2 ઓપ્શન બી માં આપેલો છે આન્સર મળી ગયો મિત્રો ત્યારબાદ 65 નંબર 65 નંબરનો પ્રશ્ન વાંચો કે ગોળાઓની HCP પ્રકારની ગોઠવણીમાં કઈ ગોઠવણીમાં હેક્સાગોનલ HCP રચના આપી છે અને કુલ કદમાંથી ગોળા દ્વારા રોકાયેલું કદ A છે જેટલા ગોળાઓ છે એમાં બધા ગોળાઓમાંથી કુલ કદ દ્વારા રોકાયેલો ગોળો છે A અને ક્યુબિક ક્લોઝ પેકિંગ રચનામાં તે ભાગ B છે તો A અને B વચ્ચેનો રચનાનો સંબંધ શું થાય ભાઈ HCP ની રચના હોય કે CCP ની રચના થાય બંનેમાં 74% છે આપણે ભણી ગયા પેકિંગ ક્ષમતા કે પરમાણુ દ્વારા રોકાયેલા કદને શું કહેવાય અવકાશના પેકિંગ ક્ષમતા HCP માં કેટલી મળી છે આપણને 74% તો CCP માં પણ કેટલી છે 74% તો બે બરાબર જ થાય ને તો A બરાબર B આવશે અહીંયા જે HCP ની રચના છે એમાં પણ 74% છે CCP ની રચના છે એમાં પણ 74% છે આમાં A છે આમાં B છે તો બંને સરખી છે તો A બરાબર B ક્વેશ્ચન નંબર 65 કમ્પ્લીટ 66 નંબરનો પ્રશ્ન જોવો ભાઈ એક સ્ફટિક છે જેમાં ધન આયન ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર આપ્યો છે ધન આયનની અને ઋણ આયનની વેલ્યુનો ગુણોત્તર 0.524 છે તો એનો સવર્ગાંક કેટલો થાય હવે સવર્ગાંક વાળી એક કોષ્ટક મેં તમને લખાયેલું છે જેમાં અલગ અલગ ત્રિજ્યાના ગુણોત્તર છે એના ઉદાહરણ છે એના સવર્ગાંક છે યાદ આવે તો હવે આ કોની વચ્ચે આવે છે 0.414 થી 0.732 વચ્ચે આવ્યો અષ્ટફલકીયની વચ્ચે અષ્ટફલકીયની અંદર યાદ કરો સવર્ગાંક 6 થતો તો NaCl વાળો તો આઈ થિંક આન્સર આવશે C રાઈટ કેટલા નંબર પતી ગયા 66 નંબર નોટ ડાઉન કરો મિત્રો 66 સુધી પહોંચી ગયા છીએ હજી આશા રાખી કે 4-5 MCQ વધારે નોટ ડાઉન થઈ જાય તો આપણે એટલી પ્રેક્ટિસ વધારે થઈ જાય મિત્રો તો આજના લેક્ચરમાં જેટલા પણ તમે MCQ જુઓ છો બધાને સ્ટડી કરજો વ્યવસ્થિત કઈ રીતે હું આન્સર આપું એ ધ્યાન રાખજો કઈ કઈ બાબતો યાદ રાખવાની કહું છું ખાસ કરીને જેટલા પણ જીનીટના ટોપિક મેં લખાયેલા છે કન્સેપ્ટ લખાયેલા યાદ રાખેલા છે તો વધારે સહેલું પડશે એક્ઝામ્પલ નંબર 67 નંબરનો MCQ શું કહે છે 67 નંબરમાં એવું કહે છે સોડિયમના ઓક્સાઇડ
માં સોડિયમનો સવર્ગાંક કેટલો છે. તમને મેં આ વસ્તુ લખાયેલી છે એન્ટી ફ્લુરાઇડ તરીકે, આને મેં લખાયેલી છે થિયરિકલ લાસ્ટ લેક્ચરમાં તે કે સોડિયમ ઓક્સાઇડ કોણ છે, એન્ટી ફ્લુરાઇડ સંયોજન છે કે જેમાં સોડિયમના પરમાણુ અને ઓક્સાઇડના પરમાણુની ગોઠવણી ક્યાં થઈ છે અમે તમને કીધેલું છે. આ રચના છે FCC માં અને આ જાય છે ચતુષ્ફલકીય છિદ્રમાં. ક્યાં જાય છે? ચતુષ્ફલકીય છિદ્રોમાં. આવું વસ્તુ મેં તમને લખાયેલી છે અને એમાં સ્પષ્ટ લખાયું છે કે એનો સવર્ગાંક કેટલો થાય. ભાઈ બંનેમાં 4 4 થાય કારણ કે FCC ની રચના 4 છે. FCC ની રચના 4 પરમાણુ વાળી છે તો સવર્ગાંક કેટલો થાય? 4 નો જ થાય. 68 નંબરનો દાખલો છે ઘનતાવાળો. મેં તમને હોમવર્કમાં ઘનતાને રિલેટેડ 2 થી 3 MCQ આપેલા જ હતા મિત્રો, તો ખાસ કરીને યાદ રાખજો કે જે ઘનતાને રિલેટેડ MCQ છે જેટલા પણ એ બધા એક જ કોપન પેટર્નના છે. એક સૂત્ર યાદ રાખો ઘનતાનું, 4 વસ્તુ આપેલી હોય, સોરી 4 વસ્તુ આપેલી હોય એક વસ્તુ શોધવાની કહે છે. ટોટલ 5 પરિણામો છે D, Z, M, A ક્યુબ, N, A. આમાંથી તમને 4 આપી દીધા હોય છે ને તમારે શોધવાનું હોય છે. તો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 68 શું કહે છે કે એક ધાતુ સ્ફટિકીકરણ પામે છે. શેમાં? BCC માં. એક ધાતુ સ્ફટિકીકરણ પામે છે BCC રચનામાં. 68 નંબરનો MCQ એવું કહે છે કે BCC રચના ધરાવતો એક ધાતુ છે જેના ધારની લંબાઈ કેટલી છે? 300 પિકોમીટર. ભાઈ BCC હોય ત્યારે Z બરાબર કેટલા લેવાના? 2 પરમાણુ. અણુભાર લગભગ કેટલો આપ્યો છે? M બરાબર 50 ગ્રામ પ્રતિ મોલ. તો ઘનતા શોધો D. સિમ્પલ છે, D બરાબર Z M A ક્યુબ N A. Z લેવાના 2, 50 ગ્રામ આપેલું વજન છે. A ક્યુબ થાય આનો લેવું થાય 300 ગુણ્યા 10 ની -10 લઈ લેવાના કારણ કે પિકોમીટર માંથી તમે જ્યારે એને સેન્ટીમીટર માં લખશો આ થઈ જશે. આનો કરશો ક્યુબ. એવોગાડ્રો નંબર 6.022 ગુણ્યા 10 ની 23. તમે 6 લઈ લેશો તો પણ ચાલશે. સાદુરૂપ આપતા અંતમાં તમને જે ઘનતા મળશે કારણ કે આ 2 5 100 થઈ ગયા, 100 એટલે રાખો એટલે 2 ઘાત બાદ કરવા થાય એટલે 6 અને આ 3 નો ક્યુબ થઈને 12 આવે ગુણાકાર કરીને ડિવાઈડ કરી નાખશું આન્સર તમને મળી રહેશે અરાઉન્ડ 6.15. બરોબર, આ એની ઘનતા મળી છે. નોટ ડાઉન કરી લો 68 નંબરનો પ્રશ્ન. ઘનતાના બધા દાખલા આ જ પ્રકારના છે એટલે તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ક્લિયર? આગળના દાખલા તરફ જઈએ તો 69 નંબરનો પ્રશ્ન સૂત્ર બનાવવાનો છે. 69 નંબરનો પ્રશ્ન કે તમને કીધેલું છે કે આ વસ્તુ ખૂણા પર છે, આ વસ્તુ અહીંયા ગોઠવાયેલી છે, એ પ્રકારે તો જ્યારે પણ આવું કે ખૂણા પર મધ્યમાં ત્યારે શું બનાવવાનું એનું સૂત્ર. ભાઈ એક સ્ફટિક છે જેની ક્યુબિક બંધારણ છે. ક્યુબિક બંધારણમાં ટંગસ્ટન પરમાણુ કોષના ઘન ખૂણા પર છે. ક્વેશ્ચન નંબર 69. ટંગસ્ટન ધાતુ છે જે ખૂણા પર છે. ખૂણાઓ કેટલા દ્વારા રોકાયેલા હોય? 1/8. કેટલા ગોઠવાયેલા છે પછી જોઈએ. ત્યારબાદ ઓક્સિજન પરમાણુ એની બાજુઓમાં છે. ભાઈ બાજુ એટલે શું થાય? ધાર. બાજુના કેન્દ્રમાં નહીં. જો બાજુના કેન્દ્રમાં કીધું હોત તો ફલક થાત. બાજુના કેન્દ્રમાં કીધું હોત તો શું થાત? ફલક. પણ એને એવું કીધું છે બાજુઓમાં. બાજુઓનો મતલબ થાય ધારીઓ. અને ટોટલ ધારી આવે કેટલી? 12. ધારીઓનો ભાગ રોકાય 1/4. યાદ રાખજો ખૂણાઓ દ્વારા 1/8. ફલકનો કેન્દ્ર કીધું હોય, બાજુનું કેન્દ્ર કીધું હોય તો 1/2. ધારીઓમાં કીધું હોય, બાજુમાં કીધું હોય તો 1/4 અને મધ્યમાં કીધું હોય તો 1. આ કોણ ગોઠવાયેલું છે? ઓક્સિજન પરમાણુ, રાઈટ? ત્યારબાદ સોડિયમ પરમાણુ એ કેન્દ્રમાં છે. સોડિયમ કેન્દ્રમાં છે. કેન્દ્રમાં હંમેશા એક જ હોય એટલે એક મૂકી દઉં છું. હવે એને એવું નથી કીધું કે કોણ કેટલા ગુમાવેલા છે, કોણ કેટલા ગોઠવાયેલા, એટલે સીધું જ ખૂણા પર કેટલા ગોઠવાય? ઓલવેઝ 8. એટલે 8 8 કેન્સલ થાય તો 1. બાજુઓની ધારી ટોટલ 12 હોય. બોક્સ બને ને, બોક્સની ધારી ગણજો, સાઈડની લંબાઈ બધી 12 આવે. 4 તેરી 12. આ 1 તો સૂત્ર કેવું બનશે? WO3 Na. હવે ઓપ્શન જો, ઓપ્શનમાં સોડિયમ આગળ છે તો આમાં સોડિયમ આગળ લઈ લો. ત્યારબાદ ઓપ્શનમાં W છે તો સોડિયમ પછી કોણ આવે? WO3. આવું સૂત્ર તમને ક્યાં જોવા મળે છે? ઓપ્શન સી માં મળે છે. મિત્રો મેં ખાલી કર્યું શું તે પેલા ખૂણા પર કીધું હતું, ખૂણા 1/8. બાજુઓની ધારી કીધી છે, ધારીના કેન્દ્ર નથી કીધા, બાજુના કેન્દ્ર નથી કીધા. કેન્દ્ર કે તો ફલક આવે, ફલક આવે તો અહીંયા કંઈક આવું ગોઠવા 6 * 1/2 તો પણ આન્સર 3 જ આવે. તો કોઈ ખાસ ફરક પડતો હતો નહીં. ત્યારબાદ કેન્દ્રમાં, કેન્દ્ર વચ્ચે એક જ હોય મધ્યસ્થમાં. એટલે આ જે મળ્યું હતું એને ઓપ્શન પ્રમાણે ગોઠવું તો મને ઓપ્શન સી આ પ્રકારે મળી આવે છે. નોટ ડાઉન કરી નાખો 69 નંબરનો પ્રશ્ન. ક્લિયર? ત્યારબાદ જો આગળ વધીએ તો 70 નંબરનો પ્રશ્ન શું કહે છે? 70 નંબરના પ્રશ્ન તરફ બધાનું ધ્યાન હોવું જોઈએ.
70 નંબરનો પ્રશ્ન શું કહે છે? હવે 70 નંબરનો પ્રશ્ન એવું કહે છે કે તમારી પાસે એક ધાતુ છે, એની રચના તમને AB પ્રકારની છે, આ પરમાણુની ગોઠવણી વાળો છે. તો AB પ્રકારની ગોઠવણી રચના ધરાવતો હોય અને આ પ્રકારની ગોળાઓની પેકિંગ દરમિયાન લેટાઈસમાં ખાલી છિદ્રો રહે છે, તો લેટાઈસનો કેટલો પ્રતિશત ભાગ ખાલી હશે? હવે તમને ખાલી ભાગ કીધો છે. હવે બીજી એક વસ્તુ તમને કહી દઉં, લેટાઈસની અંદર ગોઠવણી આ રીતે થાય છે, AB પ્રકારની. HCHCP ની રચના હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના 3 ડાયમેન્શન, જેમાં પહેલું સ્તર હતું એમાં 3 ગોળાઓ હતા, જેને આપણે A કહેતા હતા. પછી વચ્ચે ગોળો હોય, આસપાસ 2 ગોળા હોય, અને આમ બીજા 6 ગોળા વાળો B સ્તર આવતું હતું. પછી પાછું A આવતું હતું. તો AB પ્રકારની HCP રચના થતી હતી, જેની પેકિંગ ક્ષમતા આપણે ગણી હતી 74%. પણ અહીંયા એને એવું પૂછ્યું છે કે ખાલી પડેલા છિદ્રો કેટલા છે? કઈ નહીં, 74% ભાગમાં ગોઠવણી થાય છે પરમાણુની, તો વચ્ચે રહેલા છિદ્રોની ગોઠવણી કેટલી હોય? એ છિદ્રો બાકીના 100% માંથી બાદ કરો, 26% મળે. ઓપ્શન ચકાસી લો એટલે આન્સર મળી રહેશે મિત્રો. 70 નંબરના પ્રશ્નમાં ખાલી રહેલો છિદ્રોનો ભાગ હશે 26%, ઓપ્શન બી. રાઈટ. તો મિત્રો આપણે અહીંયા 70 નંબરના પ્રશ્ન સુધી આજનો લેક્ચર રાખીએ છીએ, અને હવે તમને જો કોઈ ડાઉટ હોય તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરીને મને કોઈ પણ એમસીક્યુ નું સોલ્યુશન પૂછી શકો છો. ત્યારબાદ આ 2 લેક્ચર જે આજે ચાલ્યા, આમાં જેટલી આપણે જીનીટની પ્રેક્ટિસ કરી એવા ને એવા એમસીક્યુ આગળ આવવાના છે. વધારે એમાં ક્ષતિના દાખલા ઉમેર્યા છે, બાકી નવા કોઈ દાખલા આવવાના નથી. હવે 200 એમસીક્યુ આપ્યા હોય, 250 એમસીક્યુ આપ્યા હોય મટીરીયલમાં, દરેક પ્રકારના એમસીક્યુ માં જે મેં આ 70 નંબરના એમસીક્યુ સુધી પ્રેક્ટિસ કરાઈને એ જ એમસીક્યુ આગળ રકમ બદલીને નકરા આવશે, વધારે પૂરતા એમસીક્યુ આવશે, જેની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. હું જ કરાવીશ પ્રેક્ટિસ, પણ થોડા તમને પણ આપીશ અને થોડા હું પણ કરાવીશ. એટલે આપણે ફટાફટ આ મટીરીયલમાં આપેલા દરેક એમસીક્યુ નું સોલ્યુશન પરફેક્ટલી કરી કાઢીએ. ઓકે. બીજા કોઈ ડાઉટ હોય, કોઈ કન્સેપ્ટ ન સમજાતો તો તમે ફ્રાઈડે ની એક્ઝામ પહેલા ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર કરી લેજો, જેથી તમારું પરફોર્મન્સ સારું જાય. બધાને બેસ્ટ ઓફ લક ફોર યોર જીનીટ એક્ઝામ ફ્રાઈડે. રાઈટ. તો સૌથી સારામાં સારું પરફોર્મન્સ આપી તમારો સ્કોર મને ચોક્કસ જણાવજો મારા WhatsApp નંબર પર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.